અંધકારમય જીવનમાં ઉજાસ ફેલાવતો પર્વ એટલે દિવાળી અને દિવાળીના પર્વ પહેલા આવતો મહાપર્વ એટલે ધનતેરસ. નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં હું છું આપની સમક્ષ તનુ ખટીક. દર્શક મિત્રો, આજે ધનતેરસના મહાપર્વ પર આપણે આવી ગયા છે મહાલક્ષ્મીની પૂજા અર્ચન અને વિધિ જાણવા કે કઈ રીતે મહાલક્ષ્મીની પૂજા થાય છે અને આ પર્વની ઉજવણી જ્યારે ઘરે ઘરે લોકો કરતા હોય છે ત્યારે મહાલક્ષ્મીજીની જે સાંજે પૂજા થાય છે તે પૂજા કઈ રીતે કરી શકાય અને પૂજાને વધુ સારી રીતે લોકો કઈ રીતે કરી શકે અને જો ઘરની ગૃહિણી કે ઘરના પુરુષો આ પૂજામાં સહયોગી થવા માંગતા હોય તો હજી સારી રીતે મહાલક્ષ્મીજીની ઉપાસના કઈ રીતે કરી શકે તે તમામ બાબતે આજે વિગતવાર રીતે જાણીશું. અને આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે મહાલક્ષ્મી ઉપાસક જયેન્દ્રભાઈ શર્મા અને આપણી સાથે ઉપસ્થિત છે મહેશભાઈ પંડ્યા. આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત કરીએ પહેલાં તો કે આજે જે ધનતેરસનો મહાપર્વ છે, ખાસ કરીને જ્યારે મહાલક્ષ્મીજીની પૂજા અર્ચના થતી હોય છે અને ઠેર ઠેર આજે ઉજવણી થઈ રહી છે. દિવાળીના પર્વ પહેલાં આવતો મહાપર્વ ધનતેરસનો અનેરો મહિમા છે. ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે અને આજે મહાલક્ષ્મીજીની પૂજા અર્ચનને લઈને પણ લોકો ક્યાંક તૈયારીઓમાં જોડાયેલા છે. સવારથી જ લોકો તૈયારીઓમાં જોડાયેલા જોવા મળતા હોય છે અને સાંજે જ્યારે મહાલક્ષ્મીજીની પૂજા થતી હોય છે ત્યારે ઘણી એવી તેની સાથે વાતો પણ સંકળાયેલી છે. કઈ રીતે પૂજા કરવી અને પૂજામાં કઈ કઈ બાબતોનું ધ્યાન દેવું, તમામ બાબતે આજે વિગતવાર જાણીએ આપણે. તો જયેન્દ્રભાઈ, આપ અમારી સાથે ઉપસ્થિત છો. વાત કરી પહેલા તો સોની જયેન્દ્રભાઈ કે ક્યારેક પૂજા જ્યારે લોકો કરતા હોય છે અને ખાસ કરીને આ પૂજાનું અનેરું મહત્વ છે, તો પહેલા તો શરૂઆત કરતા હું તમને પૂછવા માંગીશ કે ધનતેરસનો જે પર્વ છે, સંકલ્પથી સમૃદ્ધિ સુધી આ પર્વની ખાસ જે ઉજવણી થતી હોય છે, તો સંકલ્પથી સમૃદ્ધિ કઈ રીતે? જનરલી ધનતેરસના દિવસે આપણે મહાલક્ષ્મીની પૂજા કરતા હોઈએ છીએ, પરંતુ એ આપણે વર્ષમાં એક જ વાર આપણે પૂજા અને અર્ચન કરતા હોય છે. ખરેખર મહાલક્ષ્મીની પૂજા કરતાં મહાલક્ષ્મીની સાધના કરવામાં આવે, સંકલ્પ લેવામાં આવે ધનતેરસના દિવસે કે મારો આ ડ્રીમ છે એમ, તો જ્યાં સુધી માણસ સંકલ્પ નથી લેતો ત્યાં સુધી એના ડ્રીમ પૂરા થતા નથી અને સંકલ્પ લેવાથી એની સમૃદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે. તો હું છેલ્લા 18 વર્ષથી મહાલક્ષ્મી, વિષ્ણુ, ભૂદેવી અને કુબેરની સાધના કરું છું. મારા જીવનનું ડ્રીમ એક છે કે દરેકના ઘરમાં મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય, કેમ કે માણસના સંસારિક જીવન ભોગવવા માટે 99.9% ફાઇનાન્સના ઇસ્યુ હોય છે. તો મારું એક ડ્રીમ છે કે દરેકના ઘરમાં ફાઇનાન્સના ઇસ્યુ સોલ્વ થાય, માટે સંકલ્પ લો અને સંકલ્પથી સમૃદ્ધિ તરફ આપણે જઈ શકીએ છીએ. તો ધનતેરસના દિવસે માત્ર પૂજા નથી કરવાની, ધનતેરસના દિવસે એક ડ્રીમ બનાવવાનું છે, એક સંકલ્પ લેવાનો છે કે મારે મારા જીવનની અંદર શું શું વસ્તુની પ્રાપ્તિ કરવી છે. એબન્ડન્સ માટે મારે શું શું જોઈશે, મારે શું મકાન જોઈશે, મારે ગાડી જોઈશે, શું જોઈએ છે. તો ધનના 4 દેવતા છે, વિષ્ણુ, મહાલક્ષ્મી, ભૂદેવી અને કુબેર. તો આ ચારેય ધનના દેવતાઓને આપણે પૂજા કરવી જોઈએ. જનરલી આપણે રિચ્યુઅલ એવું છે કે ધનતેરસના દિવસે આપણે માત્ર ને માત્ર મહાલક્ષ્મીની પૂજા કરીએ છીએ. મહાલક્ષ્મીની પૂજા જરૂર કરાય એમ, પણ મહાલક્ષ્મીની કૃપા ક્યારે થાય? કેમ કે મહાલક્ષ્મી સમર્પિત છે વિષ્ણુને એમ. જ્યાં સુધી વિષ્ણુ ભગવાનનું આહ્વાન કરવામાં આવતું નથી ત્યાં સુધી મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતી નથી. મહાલક્ષ્મીની સાથે વિષ્ણુ ભગવાનના બીજા એક પત્ની છે જેમનું નામ છે ભૂદેવી. તો જનરલી ઘણા લોકોને ભૂદેવીનું રહસ્ય ખબર નથી એમ. અને સેકન્ડરી આવે છે ભૂદેવી, પછી આવે છે કુબેર. તો ધનતેરસના દિવસે વિષ્ણુ, લક્ષ્મી, ભૂદેવી, કુબેર આ ચારેય ધનના દેવતાનું સિંક્રોનાઇઝેશન કરવાથી, સંકલ્પ ચારે દેવતાઓની મધ્યસ્થીમાં લેવાથી અને એ સંકલ્પ કેવી રીતે લેવો, એ સંકલ્પની પરિપૂર્તિ કેવી રીતે કરવી, આ તમામ બાબતોનો આપણે આજે વિશ્લેષણથી આપણે ચર્ચા કરીશું. ખૂબ જ સરસ. શાસ્ત્રીજી, આજનો દિવસ ખૂબ જ અનેરો છે અને જ્યારે ધનતેરસની પૂજા થતી હોય છે ત્યારે ખાસ તેની પાછળ જે મહત્વ રહેલું છે તે પણ જાણવું એટલું જ જરૂરી છે. તો ધનતેરસની પૂજા જ્યારે ખાસ મહાલક્ષ્મીજીની આજે પૂજા થતી હોય છે તેનું મહત્વ શું છે? ધનતેરસના દિવસે આપણે સમૃદ્ધિ, એબન્ડન્સ માટે આપણે મહાલક્ષ્મીની આરાધના કરીએ છીએ. કેમ કે મહાલક્ષ્મીની પાસે એ વીટો પાવર છે કે તમારે કોઈ પણ જગ્યાએ તમારે કોઈ પણ વસ્તુને પામવી હોય તો તમારે ફાઇનાન્સની જરૂર પડશે. તો ધનતેરસના દિવસે આપણે ઋષિ મુનિઓની જે પરંપરા છે કે ભાઈ આખા વર્ષ દરમિયાન આપણા જે ડ્રીમ છે કે આપણી જે ઈચ્છાઓ છે એ બધી ઈચ્છાઓની પરિપૂર્તિ માટે આપણે ધનતેરસના દિવસે આપણે ભેગા થઈએ છીએ અને સમસ્ત પરિવાર આપણે ભેગા થઈએ છીએ. પરિવારની તમામ એનર્જી આપણે એક થઈએ છીએ અને મહાલક્ષ્મીની આપણે ઉપાસના કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે અમારા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો ન્યોછાવર થાય. માટે આપણે ધનતેરસના દિવસે એબન્ડન્સ માટે જ આપણે મહાલક્ષ્મીની પૂજા કરીએ છીએ.
જી, તો આગળ આપણે જાણીએ કે શ્રી સાધના કરવાથી શું ફાયદા થાય છે ખાસ તો, અને કઈ રીતે શ્રી સાધના કરી શકાય. તમે બહુ સરસ તમે પ્રશ્ન લાવ્યા છો. શ્રી સાધના 18 વર્ષના મારા જીવનના મેં શ્રી સાધના પાછળ મેં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ઋષિઓની પરંપરા અને પરંપરાને યાદ કરીને અમે એક શ્રી સાધના ડેવલપ કરી છે. આ શ્રી સાધનામાં તમારે જરૂર પડે છે 4-5 વસ્તુની જરૂર પડે છે. એમાં એક છે મની મેગ્નેટ બોક્સ. આ મની મેગ્નેટ બોક્સ અમે લોકોએ ડિઝાઇન કરેલું છે, જેમાં ધનના ચારેય દેવતાઓને અમે આહવાન કરેલું છે. સેકન્ડરી કે અમે આખું પિરામિડ બનાવ્યું છે કે જેથી એનર્જી એમાં બરકરાર રહે. મની મેગ્નેટ બોક્સની સાથે તમારે ધનતેરસના દિવસે એક શ્રીયંત્ર લાવવાનું રહેશે. શ્રીયંત્ર ડેડ છે, ફેક્ટરીમાંથી બનીનું આવેલું છે. ફેક્ટરીમાંથી જ્યારે કોઈ પણ વસ્તુ બને છે ત્યારે એમાં કોઈ પણ જાન હોતો નથી, તો તમારે એક શ્રીયંત્ર લાવવાનું રહેશે. શ્રીયંત્રને તમારે સ્થાપના કરવાની રહેશે. એમાં તમારે જે ડ્રીમ છે એ ડ્રીમ તમારા કેવી રીતે પરિપૂર્ણ થાય છે એના માટે તમારે ઓમ વિષ્ણુ પ્રસન્ન વરદા શુભા, ઓમ મહાલક્ષ્મી પ્રસન્ન વરદા શુભા, ઓમ ભૂદેવી પ્રસન્ન વરદા શુભા, ઓમ કુબેરાય પ્રસન્ન વરદા શુભા, આ રીતે તમારે શ્રીયંત્રમાં તમારા જે કંઈ ડ્રીમ છે એ ડ્રીમ તમારે જે છે એ ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે તમારે આહવાન કરવાનું છે. તમારે એ દિવસે એક ઈચ્છાપૂર્તિ ડાયરી પણ તમારે લાવવાની છે. આ ઈચ્છાપૂર્તિ ડાયરી એવું બતાવે છે કે તમે જે ડ્રીમ ડિસાઇડ કર્યા છે એ કઈ તારીખે, કયા વારે, તમે કયા દિવસે તમે લખ્યા છે, અને ગ્રેજ્યુઅલી જ્યારે તમે આ શ્રી સાધના કરો છો તે ડ્રીમ કેવી રીતે પરિપૂર્ણ થાય છે એના માટે આ ડાયરીમાં તમારે એક પેજ ઉપર એક ડ્રીમ એવી રીતે તમારે ડ્રીમ લખવાના છે. ડાયરી પણ પોતે ફેક્ટરીમાં બનેલી છે, એમાં કોઈ ઉર્જા નથી. તમારે તમારી બોડીમાંથી જે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન છે તમારે એનર્જી આપીને તમારે ડ્રીમ ટ્રાન્સપ્લાન્ટ કરવાના છે. ઓમ વિષ્ણુ પ્રસન્ન વરદા શુભા, ઓમ મહાલક્ષ્મી પ્રસન્ન વરદા શુભા, ઓમ ભૂદેવી પ્રસન્ન વરદા શુભા, ઓમ કુબેરાય પ્રસન્ન વરદા શુભા. અને ઈશ્વરને કહેવાનું, હે ધનના ચારે દેવતા, મેં જે આ ડ્રીમ લખ્યા છે એ જલ્દી ને જલ્દી પરિપૂર્ણ થાવ. ખૂબ જ સરસ. તમે જે આ ડાયરીની વાત કરી, ખાસ કરીને અત્યારની જનરેશનમાં પણ લોકો મેનિફેસ્ટેશનની વાત કરતા હોય છે, તો એમાં પણ હાલની જનરેશનમાં પણ લોકો આ જ વાત કરતા હોય છે કે જે પણ તમારી ઈચ્છા હોય, મનોકામના હોય, કે જે તમે ઈચ્છતા હો કે તમને મળે, તો એક લખી દેવું, ક્યાંક ડાયરીમાં લખી દેવું, કે કાં તો તમારો ઘરમાં ટેબલ જે હોય ત્યાં તમે ભણતા હો, કામ કરતા હો, ત્યાં ટેબલ પર એક નોટ બનાવીને લખી દેવાનું. તો આ જે તમે ડાયરીની વાત કરી એમાં બી કંઈક આ જ વાતો સંકળાયેલી જોવા મળતી હોય છે. પહેલાંના સમયમાં ક્યાંક પૂજા અર્ચના થતી હતી તો ત્યારે પણ લોકો એવું જ કહેતા હતા કે તમારી જે પણ મનોકામના હોય તે લખી અને ભગવાનને સમર્પિત કરો, એક ચિઠ્ઠી સ્વરૂપે ભગવાનને સમર્પિત કરો. જરૂર. એ ડાયરીમાં લખવાની એક થોટ પ્રોસેસ છે. ડાયરીમાં લખીને ડાયરીને મૂકી નથી દેવાની. જનરલી લોકો શું કરતા હોય છે કે ડાયરીમાં પોતે નોટ્સ લખતા હોય છે પણ મૂકી દેતા હોય. જ્યારે કોઈ પણ વસ્તુને તમે મૂકી દો એ ડેડ થાય છે. શ્રી સાધનામાં અમે એ જ શીખવાડીએ છીએ કે તમે જે ડાયરીમાં તમારા ડ્રીમ લખ્યા છે એ રોજ તમારે વાંચવાના છે, અને રોજ એ ડ્રીમની પરિપૂર્તિ થાય એના માટે તમારે એ ડ્રીમને એનર્જી આપવાની છે. એટલા માટે અમે લોકો ડાયરીને લાઈવ રાખીએ છીએ. સેકન્ડરી અમે આવીએ છીએ કમળ કાકડીની માળા. મહાલક્ષ્મી જે છે એ કમળથી સુશોભિત છે. કમળ એમને પુષ્કળ પ્રિય છે. તો તમારે જ્યારે કોઈ પણ સાધના કરવી છે ને તો તમારે પહેલાં એક કમળ કાકડીની માળા તમારે લાવવાની. આ કમળ કાકડીની માળા આપણે એવું કહીએ છીએ પ્રકૃતિમાં પ્રાણ છે. તો આ પ્રકૃતિમાં પ્રાણ છે, તમારે તમારા પ્રાણ પૂરા કરવાના છે. તમારે જે ડ્રીમ છે એ ડ્રીમ પણ તમારે માળાને આપવાના છે. ઓમ વિષ્ણુએ પ્રસન્ન વરદા શુભા, ઓમ મહાલક્ષ્મી પ્રસન્ન વરદા શુભા, ઓમ કુબેરાય પ્રસન્ન વરદા શુભા, ઓમ ભૂદેવી પ્રસન્ન વરદા શુભા. ધનના ચારે દેવતાનું આહવાન કરવાનું છે. ત્યારબાદ તમે રોજે રોજ તમારે આ 108 વાર તમારે ચારે દેવને બોલાવવાના છે. તમારે એક માળા મહાલક્ષ્મીની કરવાની છે. ઓમ મહાલક્ષ્મી પ્રસન્ન વરદા શુભા, ઓમ મહાલક્ષ્મી પ્રસન્ન વરદા શુભા. બીજી માળા તમારે વિષ્ણુ ભગવાનને બોલાવવાના છે. ઓમ વિષ્ણુ પ્રસન્ન વરદા શુભા, ઓમ વિષ્ણુ પ્રસન્ન વરદા શુભા. ત્રીજી માળા તમારે ભૂદેવીની કરવાની છે. ઓમ ભૂદેવી પ્રસન્ન વરદા શુભા, ઓમ ભૂદેવી પ્રસન્ન વરદા શુભા. ચોથી માળા તમારે કુબેરને બોલાવવાના છે. ઓમ કુબેરાય પ્રસન્ન વરદા શુભા, ઓમ કુબેરાય પ્રસન્ન વરદા શુભા. ચારેય દેવતાઓને બોલાવ્યા પછી તમારા જે ડ્રીમ છે એ ચારેય ધનના દેવતાઓને સમર્પિત કરવાના કે આ ડ્રીમ મારા જલ્દી ને જલ્દી પરિપૂર્ણ થાય. ત્યારબાદ તમારે કમળ કાકડીની માળા પણ તમારે સ્થાપના કરવાની છે. એક નવો ટ્રેન્ડમાં ચાલે છે અત્યારે છે પાયરેટ ક્લસ્ટર, જેને કહેવામાં આવે છે. પાયરેટ ક્લસ્ટર જે છે સમુદ્ર કિનારે બહુ નેચરલી થતા હોય છે. આ પાયરેટ ક્લસ્ટરનું કામ છે મની મેગ્નેટનું. તમારે પાયરેટ ક્લસ્ટરને પણ એનર્જી આપવાની છે, અને તમારા જે ડ્રીમ છે, જે તમે ઈચ્છાપૂર્તિની ડાયરીમાં તમે નોટ કર્યા છે, એ ડ્રીમ પણ તમારે ટ્રાન્સપ્લાન્ટ કરવાના છે અને નારાયણને સમર્પિત કરવાનું છે. હવે સિસ્ટમ એ છે કે રોજે રોજ તમારે
જે ધનતેરસના દિવસે તમે મહાલક્ષ્મીની પૂજા કરો છો એને પૂજા કહેવાય. હવે આ મહાલક્ષ્મીની પણ ધનના ચારેય દેવતાઓની આરાધના શરૂ થઈ, જેને કહેવાય સાધના. તમે સંકલ્પ લીધો ઈચ્છાપૂર્તિ ડાયરીમાં, તમે એ સંકલ્પ તમે શ્રીયંત્ર, કમળ કાકડીની માળા અને પાયરેટમાં તમે ટ્રાન્સપ્લાન્ટ કર્યા. તમારે રોજે રોજ આ પ્રોસેસ કરવાની છે જ્યાં સુધી તમારા ડ્રીમ ફૂલફિલ ના થાય ત્યાં સુધી. એટલે જ્યારે તમે આ સ્ટાર્ટ કરશો ધનતેરસના દિવસથી, એટલે 44 દિવસમાં એક ફાઇનાન્સ, એબન્ડન્સ, સફળતા, સક્સેસનો એક ગર્ભ બંધાશે. અને જ્યારે ધનના ચારેય દેવતાઓ જ્યારે સમયની પરિપૂર્ણતા આવશે, એ ગર્ભ બ્લાસ્ટ થશે અને તમારા ડ્રીમ ઈશ્વર જલ્દી ને જલ્દી પરિપૂર્ણ કરશે, જેને અમે શ્રી સાધના કહીએ છીએ. ખૂબ જ સરસ. હવે આપણે આગળ જાણીએ મહેશભાઈ પંડ્યા પાસેથી કે જેઓ એક લક્ષ્મી ઉપાસક છે. આગળ સમજીએ કે મહાલક્ષ્મીજીની પૂજા કઈ રીતે કરાય, અને જ્યારે મહાલક્ષ્મીજીની પૂજા થતી હોય છે ત્યારે સમગ્ર બ્રહ્માંડમાં જ્યારે કોઈ શુભ કાર્ય થાય છે, કોઈ પણ પૂજા થાય છે, ત્યારે પહેલાં ગણેશ ભગવાનને બિરાજમાન કરાવવામાં આવે છે. તો પહેલાં જાણીએ કે ગણેશ ભગવાનની પૂજા કઈ રીતે થાય છે. નિર્માણ ન્યૂઝ ચેનલના માધ્યમથી આજે એન્કર શ્રી તન્નુબેન અને એમની ટીમ પૂરા ગુજરાતની અંદર જેટલા ધાર્મિક ભાઈઓ બહેનો છે, ધનતેરસ આવે, દિવાળી આવે એટલે લક્ષ્મીજીની પૂજા કરવાની જે ઉત્સુકતા હોય છે, એ ઉત્સુકતાનું કઈ રીતે પૂજા કરવી એના માટે આજે નિર્માણ ન્યૂઝ દ્વારા તન્નુબેન ટીમ લઈને આવ્યા છે. અને ખૂબ ખૂબ એમનો આભાર કે આ બધી વાત દરેક વ્યક્તિ સુધી પહોંચે. સૌથી પહેલાં પૂરા બ્રહ્માંડની અંદર કોઈ પણ દેવી દેવતાની આપણે પૂજા કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં ગણપતિ ભગવાનની આપણે પૂજા કરીએ છીએ. અને ગણપતિ ભગવાનનું આહ્વાન કરીને પહેલો મંત્ર બોલીએ છીએ, વક્રતુંડનમ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવે સર્વ કાર્યસુ સર્વદા. ગણપતિ ભગવાનની પૂજા કરતાં પહેલાં આપણે ગણપતિ ભગવાનને પહેલાં કંકુનું તિલક કરવું પડે. કંકુનું તિલક કરીએ છીએ રિદ્ધિ સિદ્ધિને. ત્યાર પછી જળનો અભિષેક કરીએ છીએ. એના પછી ચંદનનું તિલક કરીએ છીએ. ત્યાર પછી ગણપતિ ભગવાનની સાથે પૂજન અર્ચન અબીલ ગુલાલ કંકુ સર્વ પૂર્ણ કરી અક્ષત ઉમેરીએ છીએ. અને સૌથી મહાલક્ષ્મીની કૃપા થાય એ માટે ચંદનનું તિલક કરીએ છીએ. ગણપતિ ભગવાનની પૂજા કર્યા પછી સૌથી પહેલાં શાસ્ત્રીજી જયેન્દ્રસિંહ શર્મા, જે 18 વર્ષથી મહાલક્ષ્મીના ઉપાસક છે અને એમણે સંકલ્પથી સમૃદ્ધિ સુધીનું જે સમય પસાર કર્યો છે 18 વર્ષનો, બે વાર TPLમાં પણ આવ્યા છે. અને એમણે ઘણેક દર્શક મિત્રોને બહુ સરસ મજાની લક્ષ્મીજીની ઉપાસના કેવી રીતે કરવી એનો ઘણું બધું જ્ઞાન એમણે આપેલું છે. તો હવે ગણપતિ પૂજન કર્યા પછી એમણે કહ્યું કે 44 દિવસની સાધના કેવી રીતે કરવી. માત્ર ધનતેરસના દિવસે પૂજા કરી લેવી, દિવાળીના દિવસે પૂજા કરી લેવી, તો એમાં 2 બાબતો આવે છે. જેમ આપણે 26મી જાન્યુઆરીએ અને 15મી ઓગસ્ટે એ મેરે વતન કે લોકો જરા આંખ મેં ભરેલો આંસુ, પછી 15મી ઓગસ્ટ, પછી 26મી જાન્યુઆરી આવે ત્યારે પણ આપણે આ ગીત વગાડીએ છીએ. પરંતુ દેશને આપણે નાગરિક તરીકે જે દેશ ભાવના હોવી જોઈએ એ રોજ હોવી જોઈએ એવું જો સરકાર બતાવતી હોય તો અમે બ્રાહ્મણો તરીકે અમે તમને માત્ર એવું કહીએ છીએ કે ખાલી ધનતેરસ અને દિવાળીએ પૂજા કરવાથી એ ધર્મની ભાવના જે છે એ અખંડ હોવી જોઈએ. દાખલા તરીકે શાસ્ત્રીજીએ કહ્યું કે કોઈનું મકાનના પરિપૂર્ણની સપનું હોય, કોઈને લગ્ન કરવાના સપના હોય, કોઈને ફેક્ટરી કરવાના સપના હોય, કોઈને કારખાનું કરવાનું સપનું હોય, ઘણા બધા સપના હોય. તો એ સપના પૂરા કરવા માટે 44 દિવસની જે સાધના છે એમાં એક 5 રૂપિયાની ડાયરી બજારમાંથી લાવવાની છે. ડાયરીમાં તમારે 5 તમારા સ્વપ્નો લખવાના છે. એ 5 સપનો લખી અહીંયા મની મેગ્નેટ જે બોક્સ છે એ 5 સપનો લખી ડાયરીની ઉપર જમણો હાથ મૂકી એમાં તમારા એનર્જી આપવાની છે. સૌપ્રથમ વાત કરી ડાયરીની, અને ડાયરીમાં 5 સપનો લખવાના છે. ડાયરી ડાબા હાથમાં મૂકવાની છે, જમણા હાથની એનર્જી આપવાની છે, અને આપણે
ડાયરી પર 5 વાર મંત્ર બોલવાનો છે. ઓમ શ્રી વિષ્ણુ પ્રસન્ન વરદા શુભા, ઓમ શ્રી વિષ્ણુ પ્રસન્ન વરદા શુભા, ઓમ શ્રી મહાલક્ષ્મી પ્રસન્ન વરદા શુભા, ઓમ શ્રી ભૂદેવ પ્રસન્ન વરદા શુભા, ઓમ શ્રી કુબેરાય પ્રસન્ન. અને એનર્જી આપીને ડાયરી આ મની બોક્સમાં મૂકી દેવાની છે. સેકન્ડ, એના પછી શ્રીયંત્ર હાથમાં લેવાનું છે. શ્રીયંત્ર હાથમાં લીધા પછી જમણા હાથની ઉપર મૂકીને એનર્જી આપવાની છે. ઓમ શ્રી વિષ્ણુ પ્રસન્ન વરદા શુભા, ઓમ શ્રી મહાલક્ષ્મી પ્રસન્ન વરદા શુભા, ઓમ શ્રી ભૂદેવ પ્રસન્ન વરદા શુભા, ઓમ શ્રી કુબેરાય પ્રસન્ન વરદા શુભા. પછી મની બોક્સમાં શ્રીયંત્ર મૂકી દેવાનું છે. ત્યાર પછી તમે જોઈ રહ્યા છો કમળ કાકડીની માળા. કમળ કાકડીની માળા આ રીતે કરી જમણા હાથમાં મૂકી એના પર એનર્જી ફરીથી આપવાની છે. 5 વાર ફરીથી મંત્ર બોલવાના છે. ઓમ શ્રી વિષ્ણુ પ્રસન્ન વરદા શુભા, ઓમ શ્રી મહાલક્ષ્મી પ્રસન્ન શુભા, ઓમ શ્રી ભૂદેવ પ્રસન્ન વરદા શુભા, ઓમ શ્રી કુબેરાય પ્રસન્ન. પછી એ શ્રીયંત્ર મની બોક્સમાં મૂકી દેવાનું છે. એના પછી પાયરાનો સ્ટોન લેવાનો છે. સ્ટોનને ડાબા હાથમાં મૂકી જમણા હાથની એનર્જી આપવાની છે. ફરીથી પાછું એનું મંત્ર બોલવાના છે. ઓમ શ્રી વિષ્ણુ પ્રસન્ન વરદા શુભા, ઓમ શ્રી મહાલક્ષ્મી પ્રસન્ન વરદા શુભા, ઓમ શ્રી ભૂદેવ પ્રસન્ન વરદા શુભા, ઓમ શ્રી કુબેરાય પ્રસન્ન વરદા. પાયરાનો સ્ટોન મૂકી દેવાનો છે. પરંતુ 44 દિવસની અંદર જ્યારે શુક્રવાર આવે ત્યારે શુક્રવારના દિવસે આપણે આ મની બોક્સની અંદર એક 500 રૂપિયાની નોટ 500 રૂપિયાની નોટ ડાબા હાથમાં લેવાની છે. ડાબા હાથમાં લઈ એના પર જમણા હાથની એનર્જી આપવાની છે. અને પછીથી પાછું એની એ રીતે ઓમ શ્રી વિષ્ણુ પ્રસન્ન વરદા શુભા, ઓમ શ્રી મહાલક્ષ્મી પ્રસન્ન વરદા શુભા, ઓમ શ્રી ભૂદેવી પ્રસન્ન વરદા શુભા, ઓમ શ્રી વિષ્ણુ પ્રસન્ન. એ 500ની નોટ આપણે મની બોક્સમાં મૂકવાની છે. અને શુક્રવારે દર શુક્રવારે તમારે 5 ગુલાબના ફૂલ લેવાના છે. અને ગુલાબના ફૂલની ડાબા હાથમાં મૂકી ફરીથી જમણા હાથને એનર્જી આપવાની છે. ઓમ શ્રી વિષ્ણુ પ્રસન્ન વરદા શુભા, ઓમ શ્રી મહાલક્ષ્મી પ્રસન્ન વરદા શુભા, ઓમ શ્રી ભૂદેવ પ્રસન્ન વરદા શુભા, ઓમ શ્રી કુબેરાય પ્રસન્ન વરદા. આ 5 ફરીથી પાછા તમારે ગુલાબના ફૂલ શ્રીયંત્ર પર મૂકી દેવાના છે. ફરીથી ધ્યાન ધરવાનું છે. સૌથી શ્રેષ્ઠ બાલાજી ભગવાન, તિરુપતિ બાલાજીનું ધ્યાન ધરવાનું, વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધરવાનું, મહાલક્ષ્મીનું ધ્યાન ધરવાનું, ભૂદેવીનું ધ્યાન ધરવાનું ને કુબેર ભંડારીનું ધ્યાન ધરવાનું. ધ્યાન ધરી અને આપણા ઈષ્ટ દેવતાને યાદ કરવાના, આપણા કુળદેવીને યાદ કરવાના. અને પછી તમે જે ડાયરીની અંદર સ્વપ્ન લખેલા છે, તમારો જે સંકલ્પ છે, સૌથી પહેલાં નિર્માણ ન્યૂઝ દ્વારા પહેલો પ્રશ્ન કર્યો અને એમાં હતું કે સંકલ્પથી સમૃદ્ધિ સુધી ક્યાં જવાય. એના માટે દરેક ધાર્મિક ભાઈઓ બહેનોને નિર્માણ ન્યૂઝના માધ્યમથી આ સૌને સમજણ પડી ગઈ હશે. અને ધનતેરસના દિવસે દરેકને હાર્દિક શુભકામનાઓ, દિવાળીની હાર્દિક શુભકામનાઓ. અને નિર્માણ ન્યૂઝના માધ્યમથી આજે આપ સર્વને જે જાણવા મળ્યું એવા તન્નુબેનને, એમની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જય મહાલક્ષ્મી. શાસ્ત્રીજી, આપે અગાઉ અમને માહિતગાર કર્યા કે શ્રી સાધના વિશે જાણકારી પણ આપણે આપી અને જે રીતે આપણે ડાયરી બતાવી કે ડાયરીમાં કઈ રીતે આપણે ધ્યાન રાખવું અને કઈ રીતે તમારી વિશેષને એક ડાયરીમાં અને ભગવાન સામે પ્રસ્તુત કરવી. પરંતુ આ સાધના પરિપૂર્ણ કઈ રીતે થાય તેની વિશે માહિતગાર કરજો. જ્યારે તમે પ્રકૃતિની નજીક આવો છો, ઈશ્વરને સમર્પિત થાવ છો, તમારી બોડીમાંથી કાપ્સને તમે ધીમે ધીમે ઓછા કરો છો અને ત્યારે તમે પ્રાકૃતિક ભોજન, પ્રાકૃતિક જીવનશૈલી અપનાવો છો અને ત્યારે ઈશ્વર તમારા ડ્રીમ જલ્દી ને જલ્દી પરિપૂર્ણ કરે છે. મારું પોતાનું એક તથાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટ છે. તમે ગમે ત્યારે યુટ્યુબ કનેક્ટ કરી શકો છો. તથાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટ જયેન્દ્ર શર્મા તમે એડ કરશો તો મારો આખો પોર્ટફોલિયો તમને જોવા મળશે. જે કોઈને પર્સનલ સાધના પણ જોઈતી હોય તો અમે એમને ગાઈડ કરીએ છીએ. સેકન્ડરી, ઈશ્વરે મને એવો આશીર્વાદ આપ્યો છે કે જે કોઈને શ્રી સાધના શીખવી હોય એની પાસે તમે 1 રૂપિયો પણ ડિમાન્ડ કરતા નથી. જ્યારે તમે કોઈ સાધકને સાધના શીખવાડો છો અને એનો જ્યારે તમે ચાર્જ વસૂલ કરો છો ત્યારે બિઝનેસ મીડિયેટર થઈ જાય છે. નહીં, તમે જ્યારે કોઈ પણ સાધકના ડ્રીમ પૂરા કરવા હોય તો તમારે બિઝનેસને મીડિયેટર નહીં, માલિકને મીડિયેટર બનાવવાનો હોય. માટે તથાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટ નિર્માણ ન્યૂઝના માધ્યમથી એક જ વિનંતીને પ્રાર્થના કરીએ છીએ કે ભારત દેશની અંદર ઘરની અંદર મહાલક્ષ્મી, વિષ્ણુ, ભૂદેવી, કુબેરની કૃપા પ્રાપ્ત થાય. લોકોના દાંપત્ય જીવનમાં જે ફાઇનાન્સના કારણે ઘર સળગી રહ્યા છે, ફાઇનાન્સના કારણે ઘર તૂટી રહ્યા છે, ફાઇનાન્સના કારણે હ્યુમિનિટી, લોકોનું અનબેલેન્સ ફેમિલીનું જે સ્ટ્રક્ચર થઈ રહ્યું છે, આ બધું બોન્ડિંગ માટે ઈશ્વરની કૃપાને ફાઇનાન્સની જરૂર છે.
માટે તમે તનુબેન કહ્યું કે આ ડ્રીમ ક્યારે પૂરા થાય, તો ડ્રીમ પૂરા કરવા માટે બહુ સિમ્પલ સિસ્ટમ છે. જે ઋષિઓની પરંપરાનું જીવન તમે સ્ટાર્ટ કરો, ઈશ્વરને સમર્પિત થાઓ, તમે રોજ 5-10 મિનિટ મેડિટેશન કરો, ડિવાઇન પાસે તમારા ડ્રીમને લઈ જાઓ, 44 દિવસમાં તમારા કામ થશે. મારી પાસે હજારો એવા દાખલા છે કે જે લોકો સાધના માટે મારી પાસે જોડાવે અને એમના ડ્રીમ પણ પરિપૂર્ણ થયા. જય મહાલક્ષ્મી. તો મહાલક્ષ્મીજીની પૂજાનું મહત્વ જાણ્યું, પૂજા કઈ રીતે કરાય તે પણ સમજ્યું. હવે આવો સાક્ષાત મહાલક્ષ્મીજીની પૂજા કરીએ. આપણી સમક્ષ અને દેશમાં પણ એવું કહે છે કે સ્ત્રીની પૂજા કરવી જોઈએ. સ્ત્રી એ દેવી સમાન છે અને અત્યારે નિર્માણ માધ્યમથી તનુબેન સાક્ષાત મહાલક્ષ્મી પધાર્યા છે, પ્રગટ છે. ત્યારે આપણે ધનતેરસના દિવસે મહાલક્ષ્મીનું પૂજન કરીએ છીએ. ઓમ સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધસા સ્વસ્તિના પૂષા સૂર્યવેદા અરિષ્ટનેમિ બૃહસ્પતિં દધાયુ. હવે આપણે મહાલક્ષ્મીના જમણા અંગૂઠાનું પણ પૂજન કરીશું. લક્ષ્મીનારાયણ ઓમ લક્ષ્મી દેવીભ્યો નમો નમઃ. ઓમ શ્રી મહાલક્ષ્મી કમલે કમલાય નમો નમઃ. ઓમ ઈમ શ્રીમ કમલે કમલાલાયમ પ્રસિદ્ધ મહાલક્ષ્મી દેવાય. હવે આપણે મહાલક્ષ્મીને કહીશું કે મહાલક્ષ્મી આપ મહાલક્ષ્મીની આરતી ઉતારો. બોલો શ્રી મહાલક્ષ્મી માત કી જય.
की जय, बोलो विष्णु भगवान महाराज की जय, बोलो भूदेवी माता की जय। તો મહાલક્ષ્મીની પૂજાનો આ મહાપર્વ ધનતેરસની કઈ રીતે પૂજા કરાય, મહાલક્ષ્મીની ઉપાસના કઈ રીતે કરાય, કઈ કઈ બાબતોનું ધ્યાન દેવું, તમામ બાબતે આજે ચર્ચા કરી અને મહાલક્ષ્મીની પૂજા આરાધના કરી. તો નિર્માણ ન્યૂઝ તરફથી આપ સૌએ દર્શક મિત્રોને ધનતેરસની ખૂબ ખૂબ શુભકામનાઓ. મહાલક્ષ્મી આપના ઘર પર, આપના પરિવાર પર અને આપના જીવન પર ધનની વર્ષા કરે અને સુખ સમૃદ્ધિથી સંપન્ન કરે. મને આપશો રજા. નમસ્કાર.